વિનુભાઈના માણસો બધા ફેસબુક પર બેફામ ગાળું દેશે મને. છેલ્લા 1.5 વર્ષથી લેક ગાર્ડન બંધ હતું. કોર્પોરેશનના ખર્ચે, એટલે કે આપણે બધાએ જે વેરો ભર્યો છે એ વેરાના ખર્ચે એ ગાર્ડનનું રિપેરિંગ ચાલુ હતું. એ રિપેરિંગનો ખર્ચો થયો 10 કરોડ રૂપિયા. આગળ હજુ નહીં, હવે સાંભળવા જેવું આગળ છે. કોર્પોરેશનના ખર્ચે 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરી એ ગાર્ડનનું રિપેરિંગ કર્યું. એ 10 કરોડનું રિપેરિંગ કરવાનું ટેન્ડર ભાજપના ધારાસભ્યના મળતિયાને મળેલું. હજુ આગળ વાત છે. 10 કરોડ રૂપિયા લેક ગાર્ડન પાછળ ખર્ચો કર્યો. કોર્પોરેશનના પૈસા વાપર્યા, રિપેરિંગ થઈ ગયું. પછી જ્યારે ગાર્ડન ખુલ્યો ત્યારે એક કંપનીને 11 લાખ રૂપિયામાં 20 વર્ષના ભાડા પટ્ટે આપી દીધો ચલાવવા માટે. 10 કરોડની વસ્તુ 11 લાખમાં વેચી નાખી. બધાએ સાંભળ્યું ધ્યાનથી કે ન સાંભળ્યું? 10 કરોડ રૂપિયા કોર્પોરેશને ખર્ચો કર્યો. તમારા મારા લોહી પરસેવાના પૈસા વાપર્યા. 11 લાખ રૂપિયામાં 20 વર્ષના ભાડા કરાર કરી આપ્યો. દોસ્તો, આ બિલ્ડિંગમાં કે અહીંયા દુકાન ભાડે રાખ્યું હોય ને તો 11 મહિનાથી વધુ ભાડે ન મળે. 11 મહિનાથી વધુનો ભાડા કરાર ક્યાંય ન હોય. આ લોકોએ 20 વર્ષના ભાડા પટ્ટે આપી દીધો. 20 વર્ષ જીવશે કે નહીં જીવે એ કોઈને ખબર નથી. તમારા અને મારા પૈસા આવી રીતે વેડફે છે. 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને 11 લાખમાં કંપનીને આપી દીધું. એ કંપની કોની છે? ધારાસભ્યના એક મળતિયા પાલતુ ફોલ્ડરિયાની કંપની છે. અને આજે લેક ગાર્ડનની અંદર નવી નવી બધી દુકાનો ખોલવાની શરૂઆત કરી કંપનીએ. 11 લાખ રૂપિયામાં ગાર્ડન ભાડે રાખ્યો 20 વર્ષના પટ્ટે અને મહિને 20 લાખની કમાણી કરે છે ગાર્ડનમાંથી. આવી રીતે આપણા પૈસાનો દુરુપયોગ થાય છે. અમે જ્યારે બોલીએ તો અમારો વિરોધ કરે, મારો વિરોધ કરે, મને ગાળું દે છે ભાજપના માણસો, વિનુભાઈના માણસો બધા ફેસબુક પર બેફામ ગાળું દે છે મને. ગાળું દેવી હોય તો એ ટેન્ડર જેને મળ્યું એને ગાળું દો. તમે વિનુભાઈના ચપ્પલ ઘસતા રહ્યા ને ટેન્ડર એના મળતિયાને મળી ગયા. સાથીઓ, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે. તમે વિચારો, આખા સુરતમાં ક્યાંય 20 વર્ષના નોટરી પેડ ઉપર મકાન ભાડે મળતો જ મારે લેવું છે. 20 વર્ષ સુધી ભાડું ભરીશ. મળે ક્યાંય 20 વર્ષના ભાડા પટ્ટે? 11 મહિનાથી વધુ ભાડા પટ્ટે કોઈ વસ્તુ ન મળે. આવકનો દાખલો કઢાવો એ 3 વર્ષે એક્સપાયર થઈ જાય. વિધવા સહાયનું કાર્ડ કઢાવ્યું હોય તો એને દર વર્ષે રિન્યુ કરાવવું પડે. બેંકના ખાતાને કેવાયસી કરાવવું પડે. 20 વર્ષ બાપુજીની પેઢી છે, લઈ જાઓ લઈ જાઓ. 20 વર્ષ 11 લાખ રૂપિયામાં. કયો કંઈક તમારે જે કહેવા જેવું હોય, પછી હું આગળ કહું. ભાજપને જે લોકો મત આપે એની મારી વિનંતી છે, તમે આપેલા એક મતથી આવા કાંડ થઈ રહ્યા છે. તમે જેટલી વાર ભાજપનું બટન દબાવશો એટલી વાર આવી રીતે પ્રોપર્ટી વેચાઈ જશે. આજે લેક ગાર્ડન સરકારનો નથી, કંપનીના હાથમાં આવી ગયો. હવે ત્યાં ફરવા જશો તો પાર્કિંગના પૈસા દેવાના છે. અત્યારે ચૂંટણી છે એટલે એન્ટ્રીના પૈસા નથી. ચૂંટણી પૂરી થાય એટલે અંદર જવાના 20 રૂપિયા દેવા પડશે, ફરવાના પૈસા દેવા પડશે. આટલી હદે અન્યાય આપણે સહન કરીને વળી પાછો ભાજપને મત અપાય કે ન અપાય? હું તો વિનંતી કરવા આવ્યો છું. હું બહુ નાનો માણસ છું, મારી પાસે કોઈ રૂપિયા કે મોટી ટીમ નથી ભાઈ. તમે આ વખતે ચૂંટણીમાં મત આપવા જાઓ, પાર્ટી ન જોતા કોઈ પણ, ભાજપ આમ આદમી ન જોતા કોંગ્રેસ, કાંઈ ન જોતા, નિશાન ન જોતા ક્યાંય પણ બટનનું કયું નિશાન છે, ઉમેદવારની જ્ઞાતિ ન જોતા, મહેરબાની કરીને કાંઈ ન જોતા, તમારા દીકરાનું મોઢું જોજો, તમારા ઘરની હાલત જોજો, પરિસ્થિતિ જોજો ને પછી બટન દબાવજો. જે મજા આવે. જો હાલત બદલવી હોય, પરિસ્થિતિ બદલવી હોય તો ઝાડુ દબાવી દેજો, નહીંતર આ બધું વેચી મારશે. અમે એમ કહીએ છીએ કે તમારા દીકરા દીકરીઓને મફત ભણાવશું, મફત સારવાર કરાવશું તો પૈસા નથી. 10 કરોડનું રિપેરિંગ કરાવીને 11 લાખમાં આપી દીધો. 11 લાખમાં આપણે બધાએ જોતો જો આપણને દેતો. ઉછીના લઈને વ્યાજવા લાવીને આપણે ગાર્ડન ટેન્ડર ઉપર આપણે રાખવો છે. જો આપણને આપે તો મત તમે આપો, માલ ખાય એમના મળતિયા અને હેરાન થાય આપણા છોકરા, આપણો દુકાનવાળો ભાઈ, આપણો નાનો મજૂર માણસ, આપણું સંતાન. ક્યાં સુધી આ ચલાવવાનું છે? હું આજે તમને આ બધું બતાવવા લઈને આવ્યો. મફત એ આપે છે, મફત અમે આપીએ છીએ.
અમે 5 વર્ષ મફત આપીએ છીએ વીજળી, 300 યુનિટ સરકાર રહે ત્યાં સુધી મફત આપીએ છીએ. તમને એક દિવસ આગલા દિવસ ખાલી મફત આપશે. અમારી સરકાર, તમારી પોતાની આમ આદમી પાર્ટીની સરકાર તમારા માટે કામ કરે છે. તમારી એક એક ભરેલી પાવલી જે છે સરકારમાં એનું પૂરેપૂરું વળતર આપવા માટે કામ કરે છે. આ ભાજપવાળા લોકો એ તમારી એક એક પાવલી ચૂસી લેવા માટે કામ કરે છે. માટે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો, મારી જેવા યુવાનને એકવાર તક આપો. બધું બહુ આવશે, બહુ બધા આવશે. ચૂંટણી છે, બધું જ પ્રકારનું આવશે. લાગણીમાં ન તણાઈ જતા. દુનિયાભરના વિષયો આવશે, ઇમોશનલ કરી નાખે એવી વાતો આવશે. માના હામ, બાપાના હામ, ભલામણા ભાઈના હામ, એવું બધું આવશે. બધી વાત બરાબર છે, પણ એક વખત તમારા દીકરાનું વિચારજો. આજ અહીંયા આપણે કેવી પરિસ્થિતિમાં રહીએ આપણને બધાને ખબર છે. સવારે દુકાન ખોલીએ, રાત પડે ત્યાં સુધી કદાચ 500 રૂપિયાની કમાણી ન થાય, પણ 500 ગ્રામ ધૂળ ચડી ગઈ હોય દુકાન ઉપર ને મોઢા ઉપર. કમાણી નથી 500 રૂપિયાની. ઘરે જઈએ તો છોકરા કે પપ્પા આવ્યા, શું લાવ્યા, શું લઈને આવવું? મોંઘવારી લાવ્યા, ભ્રષ્ટાચારવાળા ભાજપવાળાને લાવ્યા. દોસ્તો, વિચારીને મત આપવાનો સમય છે. મને રાજકારણ જેવું ભાષણ ફાવતું નથી. મેં તો વેદનાની વાત કરી કે બધું વેચી માર્યું છે. આજ જ્યારે આમ આદમી પાર્ટીની, તમારી પોતાની પાર્ટીની સરકાર બનવા જઈ રહી હોય ને એ તમારી પોતાની સરકાર એમ કે અમે તમને તમારા જ ટેક્સના પૈસામાંથી સારવારને સુવિધા આપશું, તો ભાજપવાળા કહે છે પૈસા નથી. બીજો દાખલો કે આખા સુરતની અંદર કોર્પોરેશનની જેટલી સંસ્થાઓ છે, જોન ઓફિસ હોય કે જનસેવા કેન્દ્રો હોય કે મુગલી સરા હોય કે આ હોય, એ બધે સિક્યુરિટી ગાર્ડની જે એજન્સી, જે કોન્ટ્રાક્ટ રાખ્યો છે, એ હાલના ધારાસભ્યના સૌથી વધુ નજીકના ગણાતા એક કોર્પોરેટરની કંપનીને એ ટેન્ડર મળેલું છે. આખા સુરતમાં સિક્યુરિટી ગાર્ડ આપવાનો કોન્ટ્રાક્ટ ભાજપના કતારગામના ધારાસભ્યના મળતિયા કોર્પોરેટરને મળ્યો છે. તમે બટન દબાવ્યા કરો, ભાજપની સરકાર બને, આપણા દીકરા સિક્યુરિટી ગાર્ડ બને, અને એમના મળતિયા છે એ ટેન્ડર લઈ જાય. અને પછી જ્યારે એમ કે મારા દીકરાને ભણાવવા માટે, મારા વિસ્તારમાં રોડ બનાવવા માટે, મારા વિસ્તારમાં સારું દવાખાનું બનાવવા માટે, લાઇબ્રેરી બનાવવા માટે, તો ભાજપવાળા કહે છે કે મફતમાં ન દેવાય, દેશ બરબાદ થઈ જાય. તમે બરબાદ કરી નાખ્યું છે. દોસ્તો, મારી વિનંતી છે, મારી ભાષા કદાચ આકરી હોઈ શકે, પણ મારી લાગણી ખોટી નથી, મારી નિયત ખોટી નથી. હું તમારા રૂપિયા બચાવવા માટે કામ કરું છું. મહેનતથી લોહી રેડીને કમાયેલા એક એક પાવલીનું વળતર તમને અપાવવા માટે હું ચૂંટણીમાં ઊભો છું. દોસ્તો, હું જનતા માટે ઊભો છું. તમારે મારી લાજ રાખવાની છે. કદાચ મારું કોઈ કામ અયોગ્ય લાગ્યું હોય, કોઈ વાત અયોગ્ય લાગી હોય તો મારું ધ્યાન દોરજો, મારો કાન પકડજો. પણ ભાજપને મત આપીને હજારો લોકોના નિશાસા લેવાનું કામ ન કરતા. મારો કાન ખેંચજો, મને ઠપકો આપજો, મને રૂબરૂ મળીને જે કહેવું એ કહેજો, જાહેરમાં કહી દેજો. પણ એક વખત બદલાવ લાવજો એવી મારી વિનંતી છે. જાજુ તો હું કંઈ કહી શકું એમ નથી. તમારા પૈસા છે, તમે ભરેલો ટેક્સના રૂપિયા છે. એ રૂપિયાથી ભાજપના મળતિયાઓની કંપનીઓ ખુલવી જોઈએ કે તમારા દીકરાને નાનો મોટો ધંધો થઈ જવો જોઈએ. નક્કી તમારે કરવાનું છે. અને નક્કી થઈ જાય તો 5 નંબરનું બટન ઝાડુ પર દબાઈ દેવાનું છે. ક્રાંતિની શરૂઆત કર.